બતાવવાની છે। તમે ક્યારે એવું જોયું છે કે જે કોઈ શાળા એવી હોય કે જે 0 શિક્ષકથી ચાલતી શાળા હોય? તો આપણે અત્યારે જે કેમ્પસમાં ઊભા છીએ એમાં 0 કાયમી શિક્ષક છે। 2 શિક્ષક છે, એમાંથી એક શિક્ષક છે પ્રવાસી શિક્ષક છે, એટલે કે કોઈ કંપનીએ મૂક્યો શિક્ષક છે, અને એક શિક્ષક છે કામચલાઉ શિક્ષક છે, જે અહીંયાથી બિચારા 20-30 કિલોમીટર એમની પોતાની મૂળ શાળા આવેલી છે, ત્યાં કામચલાઉ તરીકે અહીંયા આચાર્ય તરીકે કામ કરે છે। એટલે બેઝિકલી આ શાળા પાસે એક પણ શિક્ષક નથી। આ શાળા છે એ 0 શિક્ષકથી ચાલતી, 0 કાયમી શિક્ષકથી ચાલતી શાળા છે। શાળાની પરિસ્થિતિ તો આપ જોઈ શકો છો। શાળા એટલે શું કહેવાય? શાળાના નામે આ શાળા પાસે સામે જોઈ રહ્યા છો એક વર્ગખંડ છે, જેને હમણાં રંગરોગાન કરી અને વ્યવસ્થિત કરવામાં આવેલ છે। એનું રંગરોગાનને લીધે વ્યવસ્થિત દેખાય છે, બાકી એ મકાન છે એ મકાન છે બાંધકામ છે તો જૂનું જ છે। તો બીજું કે મહાનગરપાલિકા અત્યારે એક બાળક દીઠ, મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક બાળક દીઠ અત્યારે 40,000 રૂપિયાનો ખર્ચો કરે છે। એક બાળક દીઠ 40,000 થી 45,000 રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ અહીંયા ભણતા બાળકો માટે પરિસ્થિતિ એવી છે કે 1 થી 5 ધોરણ ભણતા બાળકો પાસે માત્ર ને માત્ર 2 શિક્ષક છે। 2 માંથી એક પણ શિક્ષક કાયમી નથી। એમાંથી એક શિક્ષક તો સાથી પ્રવાસી શિક્ષક છે કે જે કોઈ જે આ એજન્સીએ મૂકેલા શિક્ષક છે, અને એક શિક્ષક છે બિચારા બીજી શાળામાંથી અહીંયા આવી અને કામચલાઉ શિક્ષક અને આચાર્ય તરીકેની ભૂમિકા ભજવે છે। એક જ ઓરડામાં આચાર્યનું કાર્યાલય છે, એના એ જ ઓરડામાં 1 થી 5 ધોરણના બાળકો એક સાથે અભ્યાસ કરે છે। આ શાળાની પરિસ્થિતિ છે। એક તરફ પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, મોટા મોટા મંત્રીઓ, મોટા મોટા ધારાસભ્યો, ભાજપના મોટા મોટા પદાધિકારીઓ તમામ શાળાઓમાં જાય છે, પણ આ શાળામાં કોઈ આવ્યું નથી, કારણ કે આ શાળામાં એને નીચું જોવું પડે, આ શાળામાં શરમ આવી પડે, આ શાળામાં કામ કરવું પડે એટલા માટે। તો અહીંયા જે બાળકો ભણે છે ગરીબ વર્ગના બાળકો છે। આ ફરીવાર કહું કે એક અજાયબી છે, અને ગુજરાતના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ અજાયબી છે કે જે 0 કાયમી શિક્ષકથી ચાલતી અજાયબી છે, 0 કાયમી શિક્ષકથી ચાલતી શાળા છે, એક ઓરડાથી ચાલતી શાળા છે। એ જ ઓરડામાં આચાર્યની કેબિન પણ છે અને બાળકો પણ અભ્યાસ કરે છે। બાકીનું તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો। તો અમારી માનનીય શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી છે કે તમે આખા ગુજરાતમાં આટા મારતા હોય નહીં મારતા હોય એમને ખબર નથી, પણ કમસે કમ તમારા વિસ્તારની શાળામાં આવી અને એના વિકાસ માટે કંઈક કામ કરો। આ જ લોકોએ તમને મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે ને એના આધારે તમે મંત્રી બન્યા છો।